તમારે મોટા બા સીતારામ તબિયત પાણી ને હારા ને? મિત્રો રામ રામજી. તો પછી કેમ છો? મજા? બસ હું પણ મજામાં. તો આજે જવાનું છે વાવડી, આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવાનું છે. મંદિરે દર્શન કરવા જવાનું છે, અત્યારે જઈ રહ્યા છીએ. હાલો અમે આગળ બતાવું. મિત્રો જો રસ્તે ચડી ગયા છે આપણે. કાકા મજામાં? બસ શાંતિ મજામાં. અને શનિભાઈ ગાડી હકાવે. શનિભાઈ હું કે મજામાં ભાઈ? એને સામું જ જોવાનું છે. હાલો જાય છે, બીજું શું હોય. જાય હનુમાન દાદાનું મંદિર આવ્યું છે અને આપણે હનુમાન દાદાના મંદિરે જ જવાનું છે. રસ્તામાં ચા પાણી પીવાના, હજી મોજ કરીને જવાનું છે. જાય હાલ આગળ બતાવું. તો ચાલુ કર્યો મિત્રો, હોટલ મારુતિએ ચા પીવા આવી ગયા એ બધા. અને એ તો ચાલુ કર્યો જ છે અને ચા પીવા ઉભા રહી ગયો. ચા વગર પેલા કાંટો વાંચો, પેલા ચા પીવો પડે, પછી આગળ જવાનું છે. આપણે ગામડાની વાડી, આપણો નાની વાવડી ગામ છે. અને જો અહીંથી બધી વાડીઓ ને જૂનો માહોલ જોવા મળે, બધા બહુ જોરદાર મોજ આવે છે. હમણાં જો ગામમાં એન્ટર થાય તમને બતાવું. તો મિત્રો જો એ રહ્યું આપણા ગામનું પાદર. અને હવે અહીંથી જવાનું અંદર નાની વાવડી ગામ. પૂગી ગયા એમ ને? પૂગી ગયા ને આજા ટાઈમે આવ્યા ભાઈ ગામડે. જો જાય છે અંદર દર્શન કરવા. હમણાં જવાનું છે, ઘર ને બધું બતાવું આગળ. રામજી મંદિર હે કાકા? એ રામજી મંદિર હતું. અહીંથી આમ ગલીમાં, અહીંથી ગલીમાં રેડી. હાલો આવી ગયું ફાઇનલી ગામડે. હો ભાઈ ગલી જો આવી રહ્યું આપણું વાવડીનું ઘર છે આપણા ગામડેનું. અને અહીં જો હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાના દર્શન હમણાં તમને અંદર જઈને કરાવું. જો એટલે આખું અને શ્રીફળને લઈએ પછી તો કાકા શ્રીફળને ચોતલા ઉખેડે છે. ઓકે બધી કરી નાખી. હવે શ્રીફળ આપણે હનુમાન શ્રીફળ થઈ ગયું છે. હાલો હનુમાન દાદાના દર્શન તમને કરાવું. જો જય હનુમાન દાદા બધા કોમેન્ટ કરી નાખજો. આપણે દર્શન કરવા આવી ગયા છીએ, તમે દર્શન કર્યું. શ્રીફળ વધારે લઈ આવે. હા સીધા તો મિત્રો જો શાંતિ દર્શન કરી લીધા છે. તમે દર્શન કર્યો. જય શ્રી રામ કોમેન્ટ કરી નાખજો. જય હનુમાન દાદા. અને કુલદીપ કાકા આવી ગયા ડાયરેક્ટ. કેમ છે સીતારામ કાકા? સીતારામ મજામાં? મજામાં. આજે શનિવાર છે તો જો બધા હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે. જોરદાર શાંતિ દર્શન થઈ ગયા છે. તમે જોયું. તમને જે આગળ બધું બતાવું હાલો. તમારે મોટા બા સીતારામ તબિયત પાણી ને હારા ને? તો જો મિત્રો ગામડે દર્શન કરવા આવ્યા હતા હનુમાન દાદાના અને દર્શન કરી લીધા. હવે જાય મોટા બા સીતારામ. હાલો જાય. હજી આગળ આપણે જવાનું છે. જોયું તમે હનુમાન દાદા દર્શન કર્યા અને પાછળ ગમીમાન મંદિર ગયું. જય માતાજી. અને અત્યારે આગળ તરફ જઈ રહ્યા છીએ હવે ગામડે. ને આ રહ્યું પાદર, બધા બેઠા હોય. જો ગામડાની ફૂલ મોજ હોય. અને અત્યારે ગાડી જાય છે. શનિભાઈ ક્યાંક ઉતરી ગયા, જાણીતા મળી ગયા. હમણાં આવશે ભાઈ. જાય હવે આગળ બીજું શું હોય. તો મિત્રો અમે નીકળી ગયા છીએ પાછા હનુમાન દાદાના દર્શન કરીને. અને ગામડે બધાનો પ્રેમ એટલો હોય ને કે ભાઈ વાત જવા દો. મોજ આવી ગઈ ફૂલે ફૂલ.
અરે પાદર ઉપર બે તો સોડા પી લીધી. એટલી મોજ આવી ગઈ, ખૂબ આનંદ આવ્યો. જઈ રહ્યો જાય છે, મજા આવી કાકા જોરદાર. સનીભાઈ બાજીના બૂટો બાજી ફૂલ મજા આવી ગઈ ભાઈ, કઈ ઘટે નહીં. અને જો શ્રીફળ ખાઈએ ને જાય છે. બીજું હોય ધબધબાટી ધબધબાટી દાણા જીરું ફૂલે ફૂલ મજા આવી ગઈ ભાઈ. ધાયરું નતું એવું થઈ ગયું જોરદાર. હાલો જાય બીજું. પાછા આપણે રસ્તામાં ઉભા રહી ગયા, નાસ્તો કરો. કુલદીપ કાકા કે નાસ્તો તો કરવો જ જોઈએ. આવ્યો નાસ્તો પાણી કરીએ. મિત્રો ગયા નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ, હોય છે નાસ્તો પાણી કરી લઈએ. મિત્રો જો વણેલા ગાંઠિયા અને ચિપ્સ ને બધી મગાવી દીધું. બધા નાસ્તો કરવા બેસી ગયા. કાકા જો આવી ગયા ને હવે બધા નાસ્તો કરી લઈએ. બીજું તો મિત્રો જો શાંતિથી નાસ્તો કરી લીધો હોય જોરદાર. ને હવે ગાડી પાસે નીકળી ગઈ છે જવા. હવે ડાયરેક્ટ જુનાગઢ જઈને ઊભી રહે. હે હવે ગાંઠિયા નાસ્તો કરી તો બહુ જોરદાર ભૂખ લાગી હતી, નાસ્તો થઈ ગયો. ડાયરેક્ટ ગાડી જાય છે હવે જુનાગઢ. હો ભાઈ જો ફાઇનલી પૂગી ગયા છીએ આપણા ઘર પાસે અને અહીંથી ઘેરે જવાનું છે. જોરદાર મોજ આવી ગઈ ભાઈ ગયા જોરદાર. બસ જો પૂગી ગયા કાકા, જોરદાર દર્શન થઈ ગયા એમને. આજે મંદિર દર્શન થઈ ગયા જોરદાર. લઈ લીધું પાછું નથી જાય છે પાછા ઘર તરફ ભાઈ. મોજે મોજ.